Parin and Umang, welcome to the show. How are you guys? We are doing good. How are you? સોશિયલ મીડિયા તો એટલું સારું નહીં લાગી રહ્યું. બધી આગ લાગેલી છે. આ બધી જગ્યાએ આગ લાગેલી છે. એવરીબડી હેઝ ધેર ઓપિનિયન્સ, રાઈટ? એવરી ડે મોર્નિંગ અત્યારે એવું જ ફીલ થઈ રહ્યું છે કે અગર હું ખોલીશ તો મને આનો જ આન્સર આપવો પડશે, આના જ ક્વેશ્ચન હશે, વોટ્સઅપ હશે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, બધાના ફીડમાં પણ એ જ ચાલે છે. ઘણા લોકો પર્સનલી રીચ આઉટ કરેલું છે, કોલ્સ કરેલા છે. જે લોકોને નહીં ખબર મેં શેની વાત કરી રહ્યા છીએ, વી આર ટોકિંગ અબાઉટ ધીસ વિડીયો, જ્યાં બેઝિકલી સિચ્યુએશન, યુ કેન એક્સપ્લેન ધ સિચ્યુએશન બેટર દેન મી. શું થયું હતું? જસ્ટ 1 વીક અગોની વાત છે. લાઈક મારી સેરેમની હતી, સિટીઝનશીપની સેરેમની હતી. તો અમે લોકો જસ્ટ અટેન્ડ કરવા માટે ગયા અને એવો મારા માઇન્ડમાં કોઈ જ પ્લાન નહોતો કે જે સિચ્યુએશન બની છે એ બનશે. તો હું હમણાં જ ઇન્ડિયાથી જઈને આવી, બહુ બધા ટ્રેડિશનલ લઈને આવી હતી. તો મને થયું કે લેટ્સ ટ્રાય સમથિંગ, મતલબ બધા વેસ્ટર્ન ને બધું જ પહેરીને જતા હોય છે. તો મને થયું કે હું ડ્રેસ પહેરીને અટેન્ડ કરું આ સેરેમની. તો અમે લોકો ત્યાં ગયા અને અરાઉન્ડ 2 to 3 અવર્સની સેરેમની હોય છે. તો અમે પહેલાં તો જસ્ટ અમને બધાને ત્યાં બેસાડી દે અને પછી એ ત્યાં જજ હોય એ બધા લોકો આમ એમની સ્પીચ આપે, તમને કેનેડા વિશે બધું કે. કેટલા વર્ષ થયા કેનેડામાં સિટીઝનશીપ મળી એની પહેલાનો ટાઈમ? 8 વર્ષ. 8 વર્ષ. 25 એપ્રિલ 2018માં હું લેન્ડ થઈ હતી અને પછી 8 યર્સની જર્ની હતી. તો એ દિવસે એક્સાઇટમેન્ટ બી બહુ હતું. મારો ઇવન વર્કિંગ ડે હતો, મંડે હતો, તો હું ઓફિસ બી ચાલુ હતી, ઉમંગને બી ચાલુ હતી. અમે બંને વચ્ચે સરની પરમિશન લઈને 2 to 3 અવર્સ સેરેમની અટેન્ડ કરવા ગયા. હું એટલી બધી ઓવર એક્સાઇટેડ નથી અને આટલા લાઈક અરાઉન્ડ 30 યર્સની જર્ની છે કે તમે ઇન્ડિયામાં તમે જે સિટીઝનશીપ રાખેલી હોય એને તમારે આપી દેવાની અને કોઈ બીજા કન્ટ્રીને એક્સેપ્ટ કરવાની. તો બહુ નર્વસ હતી. ત્યાં તમે સેન્ટરમાં તમને બધાને બેસાડે જે લોકો સિટીઝન બનવાના હોય દિવસે. બાકી જે એના વિઝિટર હોય, મતલબ કે જેમ કે મારી સાથે ફેમિલી મેમ્બર્સ ઉમંગ આવ્યો હતો તો એ લોકોને કોર્નરમાં બેસાડે, લાઈક 2 સાઈડ કોર્નર હોય અને એવું કંઈ ફિક્સ નહીં હોય, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ જેવું કે તમે જો પહેલા જાઓ તો તમને ફર્સ્ટ લાઈનમાં બેસવા મળે. તમે પહેલા એન્ટર થાવ હોલમાં, સૌથી પહેલા શું થાય? સૌથી પહેલા તમે જેવા એન્ટર થાવ ને એટલે તમારે લાઈક એક લાઈન હોય, ત્યાં જવાનું, ફોર્મ ભરવાનું અને એ તમને એક નંબર આપે. તમારું સૌથી પહેલા તો લાઈક તમારું PR કાર્ડ હોય કે કંઈ બી તમારે જે બી તમે લઈને આવ્યા હોય એ ડોક્યુમેન્ટ તમારે આપવાનું. ત્યાં રાઈટ હવે PR કાર્ડ લઈ લે તમારું, પણ એ PR કાર્ડ પાછું ના મળે. અગર એવું આપણને હોય કે આપણે મેમરીઝ માટે જોઈએ છે તો એ નથી મળતું. મેં ત્યાં પણ રિક્વેસ્ટ કરી હતી, મેં કીધું કે મને PR કાર્ડ મળશે, અથવા તો મેં કીધું તમે કાપીને મને પાછું આપો. તો કે ના, કેમ કે મારી પાસે છે, મારું મેં તો ઓનલાઈન કરી હતી તો મારી પાસે છે, મેં એઝ અ સુવેનિયર રાખ્યું. આણે રાખ્યું છે એનું સુવેનિયર, પણ મારી જોડે નહોતો ઓપ્શન. તો મેં કહ્યું કંઈ વાંધો નહીં. PR કાર્ડ એમણે મતલબ મારું લઈ લીધું અને પછી પાછું ના આપ્યું. તો પછી અમને પેલું જગ્યાનો નંબર આપી દીધો હતો કે તમારે લાઈક મારો 42 કે એવો કંઈક નંબર હતો, તમારે ત્યાં જઈને બેસવાનો. પછી અમે જઈને બેઠા એટલામાં પછી ત્યાં જજ હોય છે અને જજના એક આસિસ્ટન્ટ જેવા હોય જે તમારે ત્યાં વિડીયોગ્રાફી બતાવે કે કેનેડાનું હિસ્ટ્રી તમને એક્સપ્લેન કરે અને જસ્ટ તમને બધાને વેલકમિંગ કરે, ફેમિલી બધાને. તો અરાઉન્ડ ત્યાં 30 to 40 પીપલ્સ હોય છે અને જે રીતે મેં કહ્યું એ રીતે નંબર્સ હોય છે ને એ રીતે જજ પહેલા એમની સ્પીચ આપે અને સ્પીચ આપ્યા પછી એ સર્ટિફિકેટ આપે જેમાં તમને લાઈક તમે ડિક્લેર થઈ જાઓ કે ઓકે નાઉ યુ આર કેનેડિયન સિટીઝન, રાઈટ? ઓફિશિયલી ત્યાં જજ આવે છે અને પછી સૌથી પહેલાં જ એનાઉન્સ કરે છે કે ભાઈ આપણે ઓથ 2 લેંગ્વેજમાં લઈશું, લાઈક ઇંગ્લિશમાં અને ફ્રેન્ચમાં. તો ઇંગ્લિશ જ્યારે લેંગ્વેજ લેવાતી હતી ત્યારે મારા હાથમાં લાઈક જે પણ અમને એ લોકોએ ફ્લેગને આપ્યું હતું એ હાથમાં હતું અને એ મારો વિડીયો કદાચ તમે જોયો બી હોય તો મેં મારા બાજુવાળાને કેપ્ચર કરવા માટે મારો ફોન આપ્યો હતો કે જસ્ટ મેમરીઝ માટે તમે કેપ્ચર કરજો ને. તો હું મારે જે ફેમિલી ઇન્ડિયામાં રહે છે હું એ લોકોને બતાવી શકું, બીકોઝ એ લોકો ત્યારે અવેલેબલ નહોતા આ સિચ્યુએશન જોવા માટે. તો જસ્ટ ફેમિલી ફ્રેન્ડ્સ દરેક જોડે શેર કરી શકું એના માટે. ઇંગ્લિશની મેં ઓથ કમ્પ્લીટ કરી અને પછી ફ્રેન્ચનો ટર્ન આવ્યો. જ્યારે ફ્રેન્ચનો ટર્ન આવ્યો તો ઉમંગ બહુ જ દૂર બેઠેલો હતો.
એટલે અગર કદાચ તમે કોઈએ પણ મારો ફેસ જોયો તો હું થોડીક આમ આગળ થઈને આમ જોતી હોઉં છું, એ હું ઉમંગ સામે જોતી હોઉં છું. ઘણા બધા લોકોને લાગે કે આ કેમ આગળ જઈ રહી છે ચાલુ ઓથમાં, પણ હું એને જોઈ રહી હતી, જસ્ટ સ્માઇલ આપી રહી હતી કે ઓકે. ના એ ટાઈમ હતો જ્યારે ફ્રેન્ચ વાળી ઓથ ચાલતી હતી. યસ, એ ટાઈમ હતો જ્યારે ફ્રેન્ચ વાળી ઓથ ચાલી રહી હતી. તો એ કમ્પ્લીટ થઈ. એના પછી અમને લોકોને બધાને લાઈનમાં બોલાયા કે નંબર વાઇઝ તમે આવો, ફોર્મમાં જે સાઇન કરો કે ઓકે નાઉ યુ આર ઓફિશિયલ કેનેડિયન સિટીઝન. પછી જજ જોડે ગઈ. જજે મને રાઈટ અવે એમ કીધું કે યુ લુક સો એક્સાઇટેડ કે પછી મેં જસ્ટ વાત કરી કે યા લાઈક ઇટ્સ અ 8 years જર્ની ઇન કેનેડા, તો આઈ એમ એક્સાઇટેડ ટુડે. અને પછી અમે લોકો પોતાની જગ્યા પર જઈને બેઠા. બધાનો લાઈનમાં કન્ટિન્યુઅસ ટર્ન કમ્પ્લીટ થયો. અને પછી જજે એનાઉન્સ કર્યું કે હવે એક સ્પેશિયલ સેશન રાખીએ છીએ જેમાં તમે તમારી ફેમિલી સાથે મારી જોડે ફોટોગ્રાફી માટે આવી શકો છો. ડઝન્ટ મેટર, લાઈક ફોટોગ્રાફી કરી શકો, વિડીયોગ્રાફી, તમારી મરજી છે. રાઈટ. તે બધાના ટર્ન પત્યા, લાઈક સર્ટિફિકેટના. એના પછી ઓ કેનેડા વાળું મુવમેન્ટ આવે, નેશનલ એન્થમ, અને ત્યાં મ્યુઝિક ચાલુ થયું, લાઈક ઓ કેનેડા નેશનલ એન્થમ. અમે બધા અટેન્ડ કરી. અમારા બધાના હાથમાં ફ્લેગ હતા. એ મુવમેન્ટ એકદમ મસ્ત હતી. બધા જ ખુશ હતા. બધા આજુબાજુમાં આમ એકદમ ઓ કેનેડા, ઇવન કદાચ તમે બધા જોયા હશે, હું આખો દિવસ એ દિવસ બોલી રહી હતી ઓ કેનેડા, ઓ કેનેડા. જસ્ટ એમ જ મને ખબર નહીં, મજા આવી ગઈ હતી દિવસે. તો એ નેશનલ એન્થમ પતી અને પછી જજને બધા લોકોએ લાઈક થેન્ક યુની સ્પીચ આપી અને સેશન એન્ડ થયું. બટ એના પછી એમણે અમને બધા લોકોને લાઈક ચોઈસ આપી કે તમારી ચોઈસ છે, તમારે અહીંયા રહેવું હોય તો રહો અથવા વર્કિંગ ડેઝ છે, તમારે ઘરે જવું હોય તો જાઓ. પણ અહીંયા એક કોર્નરમાં જજ અલાઉ કરે છે કે બધા લાઈનમાં આવી શકો છો અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી શકો છો. રાઈટ. અને જસ્ટ ખબર નહીં, હું મનમાં વિચારતી હતી, મેં કીધું કે વિડીયોને કંઈક યુનિક સ્ટાઇલમાં બનાવો તો હવે આઈ એમ લાઈક કે ભાઈ હું ચાલતી જવું આમ, ઇટ્સ નોટ લુક ગુડ કે ભાઈ ઓકે આમાં શું છે, આ માણસ ચાલે છે એનો વિડીયો કોણ જોવાનું હતું. તો પછી મેં કીધું કે ઉમંગને બી પછી મેં પૂછ્યું કે, અને ઉમંગે બી આઈ થિંક સો મને કહ્યું કે હા લાઈક તું ગરબા કરતી જાય યુનિક લાગશે એમ, આપણે મેમરીઝમાં રહેશે. તે ડ્રેસ બી પહેર્યો છે આજે, ટ્રેડિશનલ ડ્રેસ છે, અને આપણે જ્યાંથી આવીએ છીએ, જ્યાંથી બિલોંગ કરીએ છીએ. મને એ વખતે એ જ મને સ્ટેપ મને યાદ આવ્યો. તો મેં કીધું કેવું કે હું ઇઝીલી સ્ટેપ કરું. પણ પહેલા મને એવું થયું કે ખબર નહીં મારે કરવો જોઈએ કે ના કરવો જોઈએ, હું જજની પરમિશન લઈ લઉં. તો પહેલા હું એમની જોડે ગઈ અને મેં એમને પૂછ્યું, મેં કીધું હું તમારી જોડે આવો સ્ટેપ કરીને આવું, તમે સર્ટિફિકેટ હાથમાં રાખો છો, પછી મને આપશો, મારે જસ્ટ એ મુવમેન્ટ કેપ્ચર કરવી છે. તો એમણે મને કીધું યા શ્યોર, વાય નોટ. તો પછી એમની પરમિશન લીધા પછી એમણે મને હા પાડી. તો પછી મેં સ્ટેપ કરતા ગઈ. અમે લોકોએ લીધું, અમે લોકોએ ફોટોગ્રાફી પડાવી. પછી ઉમંગે પણ મને જોઈન કરી. અમે લાઈક 3 જણાના ફોટો, ઇવન ત્યાં જે ઓડિયન્સમાં હતા ને, જે લોકોને અમે અમારો ફોન આપ્યો તો એ લોકો બી બહુ ખુશ થઈ ગયા કે વાવ યાર, આ તો તમે કંઈક યુનિક કર્યું એમ. એ દિવસે આખી ઇવેન્ટમાં કદાચ બધા જ લોકોએ છે ને વેસ્ટર્ન આઉટફિટ પહેર્યા હતા. હું કદાચ સિંગલ પર્સન ત્યાં હતી જેને ટ્રેડિશનલ પહેર્યું હતું. તો ઇવેન્ચ્યુઅલી એ દિવસે A to Z પર્સન, લાઈક જે વિઝિટર ફ્રેન્ડ્સ હતા અથવા તો કોઈ પણ વચ્ચે બેઠા હતા, એ બધા મારી સામે આમ જસ્ટ ખબર મારી સામે જોઈ રહ્યા હતા એમ કે યાર આ છોકરી કેટલી ખુશ છે. અથવા કદાચ એમના પોતાના રિલેટિવ આવ્યા છે ને તો પણ એ ભૂલી ગયા હતા કે ભાઈ આ શું ચાલી રહ્યું છે, તું કેમ આટલી ખુશ છે. અને આઈ એમ લાઈક કે ભાઈ હું આ જ છું. એવું નથી કે હું આ દિવસે ખુશ છું, કદાચ તમે મને કાલે મળશો તો પણ હું આટલી જ હેપી હોય. તો જ્યારે ગરબા ગાઈને સર્ટિફિકેટ લીધું એ વખતે હોલમાં બીજા કેટલા લોકો હતા? અરાઉન્ડ 50-60, લાઈક મોર દેન 60, પણ એવો એક્ઝેક્ટ નંબર નથી ખબર. અરાઉન્ડ 50-60. એ લોકોનું રિએક્શન શું હતું? એ બધા જ લોકો, મેં કહ્યું ને, એ બધા જ લોકો બહુ જ ખુશ હતા એ દિવસે. લાઈક કોઈને કોઈ જ ઓબ્જેક્શન નહોતું. તો નોબડી હેડ એની ઓબ્જેક્શન ડ્યુરિંગ ધેટ ટાઈમ? નો. પછી તમે પોસ્ટ કર્યો વિડીયો સોશિયલ મીડિયા પર. વોટ વોઝ ધ ફર્સ્ટ થિંગ કે જે જગ્યાએ તમને એવું લાગ્યું કે ઓ ધીસ વેન્ટ આઉટ ઓફ હેન્ડ? આઈ થિંક સો આફ્ટર ઓફિસ ટ્યુઝડે, જો અમે લોકોએ મંડે રાત્રે પોસ્ટ કર્યો હતો ત્યાં સુધી બધું ઓકે હતું. પછી તો અમે સૂઈ ગયા. ગઈકાલ રાતે પોસ્ટ કર્યું છે અને પોઝિટિવ કમેન્ટ બી હતી અને નેગેટિવ કમેન્ટ બી હતી. તો મેં કીધું કે લેટ્સ ફોકસ ઓન પોઝિટિવ કમેન્ટ ઓનલી. લાઈક સારી મુવમેન્ટ્સ છે આપણી, આ વીક સારું છે આપણું,
તો મેં કીધું મને કોઈ નેગેટિવિટી પર જોવું જ નથી, ફોકસ જ નથી કરવું. બટ ધ થિંગ ઇઝ કે ફેમિલી ફ્રેન્ડ્સ એ લોકો એ મોમેન્ટ ના સમજી શકે, એ લોકો તને તરત નેગેટિવ દેખાય. એટલે મારા કઝિન્સ પણ છે, મારા ફ્રેન્ડ્સ છે, એ લોકોના ફોન ચાલુ થઈ ગયા કે પરિન તે તારા વિડીયો જોયા, એમાં કમેન્ટ જોઈ. મેં કીધું હા જોઈ, પણ મેં કીધું 5 કમેન્ટ નથી, મેં કીધું મોર દેન 100 કમેન્ટ છે. હું એટલી બધી કમેન્ટ રીડ કરવા માટે પણ અત્યારે ફ્રી નથી. અને મેં કીધું જે મેં કદાચ ટ્રાય કર્યો હશે, તમે મારા કોઈ પણ રીલ્સ જુઓ, યુટ્યુબ, ઇન્સ્ટા, જેટલા લોકોએ પોઝિટિવ કમેન્ટ કરી છે મેં લાઈક 90% અટેન્ડ કર્યા છે, દરેકને રિસ્પોન્સ આપ્યા છે. પણ મેં નેગેટિવ કમેન્ટને ઇગ્નોર જ કરી છે. બીકોઝ મારે આર્ગ્યુમેન્ટ પણ નહોતી કરવી, ના મારે એ લોકોને ચેન્જ કરવા જવું. બીકોઝ હું કોઈ નથી કે કોઈને ચેન્જ કરું, હું કોઈ જ નથી કે હું કોઈના ઓપિનિયનને ચેન્જ કરું. એ દરેકના ઓપિનિયન છે, કોઈકને ગમશે, કોઈકને નહીં ગમે. મને હજુ પણ અંદરથી, કોઈને નહીં ખબર હોય પણ મને હજુ પણ અંદરથી એક બહુ જ રિગ્રેટ છે, કેમ કે મેં મારો ઇન્ડિયન સિટીઝનશીપ પાસપોર્ટ, મતલબ હવે હું ઇન્ડિયન નથી કહેવાની, રાઈટ? હું હવે કોઈને એમ નહીં કહું કે હું ઇન્ડિયન છું, મારે કેનેડિયન જ કહેવું પડશે. ઓફિશિયલી હું કેનેડિયન જ છું. તો હવે અહીંયા આઈ નો કે જેટલા લોકો જોઈ રહ્યા છે, ઘણા બધા લોકો આમાંથી એવું કહેવા વાળા પણ મળી જશે અત્યારે આ મોમેન્ટ ઉપર કે એટલો રિગ્રેટ હતો તો પછી લીધી શું કરવા? તો હવે એમાં એવું છે કે હું ફર્સ્ટ ઓફ ઓલ હું સિંગલ નથી, તો મારો એકલીનો ડિસિઝન છે નહીં. હવે મારો હસબન્ડ ઓલરેડી કેનેડિયન છે. લાઈક અમે લોકોએ આ ડિસિઝન લીધું હતું જ્યારે આની લેવાની હતી, ત્યારે મને ખબર હતી કે ઇવેન્ચ્યુઅલી વન ડે મારે બી લેવી જ પડશે. એવું તો પોસિબલ નથી કે તમારે હસબન્ડ વાઈફ લાઈક લાઈફ ટાઈમ સાથે રહેવાનું હોય તો એક ઇન્ડિયન રાખે, એક કેનેડિયન. રાઈટ. મારા આ ક્વેશ્ચન મેં એટલા માટે જ પૂછ્યો કે અ લોટ ઓફ પીપલ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે એક જગ્યાએ તમે 8 વર્ષ કાઢ્યા પછી તમે એની જગ્યાની સિટીઝનશીપ લો, યુ રિગ્રેટ કે તમને ઇન્ડિયાની સિટીઝનશીપ ગીવ અપ કરવી પડે છે, બટ યુ ડુ ધેટ બીકોઝ ઓફ યોર ફ્યુચર પ્રોસ્પેક્ટ. કે તમે ઇન્ડિયા હવે ઇન કેસ કે જો કોઈ એવું માણસ હોય કે જેને નેક્સ્ટ 1, 2, 3 યર્સની અંદર ઇન્ડિયા પાછું મૂવ થઈ જવું છે, દે વુડ નોટ ટેક ઇટ. બટ ઇફ યુ આર પ્લાનિંગ યોર ફ્યુચર ઇન ધીસ કન્ટ્રી, લાઈક લોજિકલ સ્ટેપ is to take the citizenship. Correct. કેમ કે અમે લોકો પણ ખાસા ટાઈમથી અહીંયા હતા, એટલે હવે અહીંયા અમે સેટ થઈ ગયા હતા. કદાચ તમે પોતે પણ તમે ઇન્ડિયા જશો ને અત્યારે તમારા ઘરે, તો પણ તમને ત્યાં ગેસ્ટ જેવી જ ફિલિંગ આવશે. જ્યારે તમે અહીંયા કેનેડામાં પોતાનું ઘર ખરીદી લો છો, તમે એને બિલ્ટઅપ કરો છો, એમાં લાઈક બધી જ રીતે, તો તમે એનાથી બહુ કનેક્ટ થઈ જાઓ છો. ત્યારે તમે કન્ટ્રી લાઈક જ્યારે તમે ઘરની અંદર હશો ત્યારે તમને એક મોમેન્ટ પર એક કન્ટ્રી નહીં યાદ આવે. ઇન્ડિયામાં જ્યારે ન્યૂઝ આવવાના ચાલુ થયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યા, ન્યૂઝે ક્યારે પિકઅપ કરી આ વસ્તુ? ન્યૂઝે આઈ થિંક સો વિધિન 1-2 ડેઝમાં જ કરી દીધી હતી. કેમ કે સૌથી પહેલા એવું થયું હતું, ઇન્સ્ટાગ્રામમાં લોકોએ રીલ બનાવવાની ચાલુ કરી હતી. લાઈક જે પણ કન્ટેન્ટ ક્રિએટર હોય કે જે લોકોને કોઈક લોકોએ પોઝિટિવ વાળી રીલ બનાવી હતી, કોઈકે નેગેટિવ બનાવી હતી. અને પછી મને સેકન્ડ ડે આઈ થિંક સો વેનસડે થર્સડેમાં ઇન્ડિયાથી બધાના મેસેજ આવવા માંડ્યા. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ પોસ્ટિંગ કર્યું હતું, તો મારા પપ્પાએ મને સ્ક્રીનશોટ મોકલ્યો કે પિંકી ન્યૂઝમાં આવ્યું છે. મેં કીધું વાવ, લાઈક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કેમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી આપણે બહુ અટેચ હોય, આપણે નાનાથી મોટા સુધી ઇન્ડિયામાં જ્યારે હોઈએ ત્યારે આપણે ન્યૂઝ જોયા હોય, અને એકચ્યુઅલી લાઈક તમે એમાં આવો એટલે એ મને એક સેકન્ડ પ્રાઉડ મુમેન્ટ જેવું થયું કે મેં વાવ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પપ્પા. તો અને એ પણ એમણે બહુ પોઝિટિવ ન્યૂઝ નાખ્યા હતા. હા, બહુ જ પોઝિટિવ. એમણે જસ્ટ લાઈક મેં જે મારી સ્ટોરી શેર કરી હતી, એમને જસ્ટ એમની રીતે રીશેર કરી. કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ઇન્ડિયામાં જે ન્યૂઝ એજન્સીસ છે, આઈ એમ શ્યોર કે એ લોકો આ વસ્તુને પોઝિટિવલી દેખશે. કમેન્ટ સેક્શનની અંદર તમે જેટલી બી કોમેન્ટ્સ જોઈ, પોઝિટિવ નેગેટિવ જે પણ, એમાં તમને કનેડિયન્સ એઝ ઇન વ્હાઇટ પીપલ કેટલા જોવા મળ્યા અને આપણી પબ્લિક કેટલી જોવા મળી? તો કોમેન્ટ સેક્શન આપણે જોઈએ ને તો મોસ્ટલી કોમેન્ટ્સ આપણા મતલબ કે ઇન્ડિયાથી અથવા મતલબ કે જે આપણા સેમ લેંગ્વેજ વાળા છે એ લોકોએ વધારે કરી હતી. જેમ કે હિન્દીમાં કોમેન્ટ્સ હતી, મતલબ કે સાઉથ એશિયન્સ, મતલબ કે કોઈ પણ તમે પ્રોફાઇલ ખોલો તો તમને દેખાઈ આવે કે ધીસ પર્સન ઇઝ અ બ્રાઉન પર્સન, એવું કહી શકીએ. એમ આપણી સેમ કમ્યુનિટીમાંથી એવું અમને વધારે લાગ્યું. કદાચ મિક્સ હશે બીજી બધી કોમેન્ટ્સ, પણ મેજરલી કોમેન્ટ્સ ત્યાંથી. હાઉ આયરોનિક ઇઝ ધેટ કે જે આપણી પબ્લિક ઇન્ડિયામાં છે, દે આર ટેકિંગ ધીસ ન્યૂઝ પોઝિટિવલી, જે આપણી પબ્લિક અહીંયા છે, દે આર ટેકિંગ ધીસ ન્યૂઝ નેગેટિવલી. ઇફ યુ ગેટ અનધર ચાન્સ, કાલે તમને ફરી મોકો મળે સેમ વસ્તુ કરવાનો, તો વુડ યુ ડુ ઇટ અગેન? ઓફકોર્સ, વાય નોટ. લાઈક મને એ કાંઈ ખોટું લાગતું જ નથી, બીકોઝ મેં એ મોમેન્ટમાં બી
જે કર્યું છે એ મારી હેપીનેસ માટે જ કર્યું છે અને કદાચ મને ખબર પડશે તો પણ હું કરીશ. અને મને તો આ એક વીક એવું લાગ્યું કે હું કેટલા બધા લોકો જોડે કનેક્ટ થઈ શકી, મતલબ પોઝિટિવલી પણ, કેમ કે મને રિસન્ટમાં યુએસ થી પછી ઓસ્ટ્રેલિયાથી અનનોન લોકોના મને બહુ પોઝિટિવ મેસેજ આવ્યા કે યાર લાઈક અમને બહુ જ ઇન્સ્પિરેશન મળ્યું કે યાર તે જે પણ કર્યું અને આ સિચ્યુએશનને તે કેટલું પોઝિટિવલી મેનેજ કરી છે. તો કદાચ આ સિચ્યુએશનમાં હું અત્યારે કેટલા બધા એવા અનનોન લોકોને મળી શકી જેને હું કદાચ ના મળી હોત પહેલા. તો મને તો હું આ આખી સિચ્યુએશનને બહુ જ પોઝિટિવલી જોઈ રહી છું અને કદાચ ફ્યુચરમાં જો મને કાલે પણ કદાચ તમે આ સેમ સિચ્યુએશનમાં મૂકશો તો હું કદાચ સેમ વસ્તુ કરીશ. ઓકે, સો યુ હેવ નો રિગ્રેટ? નો, ઝીરો રિગ્રેટ. ઓકે, ઇફ યુ આસ્ક મી કે મેં દેખ્યા સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો આ વસ્તુ પર વિડીયોઝ બનાવતા હતા, પોઝિટિવ નેગેટિવ, અમુક લોકો ન્યુટ્રલ પણ હતા, વિચ આઈ થોટ ઇઝ વ્યૂ ફાર્મિંગ, કે દે આર ટ્રાઇંગ ટુ ટેક વ્યૂઝ ફ્રોમ ધીસ હોલ થિંગ, રાઈટ? માય થિંગ વોઝ કે જો મને કોઈ પૂછે કે હું આ વસ્તુ કરું પર્સનલી, કેમ કે આઈ થિંક દરેક માણસે કમેન્ટ કરતા પહેલા પોતાની જાતના ક્વેશ્ચન પૂછવો જોઈએ કે વુડ આઈ ડુ ઇટ. સો સે કે તમે મને આ સિચ્યુએશનમાં મૂકો તો હું કરું? ના. જે તમે કર્યું એ હું ના કરું, બટ ધેટ ઇઝ મી એઝ અ પર્સન. યસ, દરેક માણસની હેપીનેસ એક્સપ્રેસ કરવાની રીત અલગ અલગ હોય. ઘણા બધા લોકો કેમ કે હું કમેન્ટ સેક્શન વાંચતો હતો, ઘણા બધા લોકોએ કમેન્ટ એવી કરી હતી કે ગરબા જ કરવા હતા, વિચ ઇઝ યોર, જો તમારે તમારું કલ્ચર સાચવી રાખવું હતું તો પછી સિટીઝનશીપ કેમ લીધી? જસ્ટ બીકોઝ યુ આર બોર્ન ઇન ગુજરાત, ધેટ ઇઝ સો રૂટેડ ઇન યોર કલ્ચર કે તમે જ્યારે ખુશ હો ત્યારે તમે ગરબા કરો છો. નાવ ઇફ તમે કોઈ અલગ જગ્યાની સિટીઝનશીપ લઈ રહ્યા છો તો એનો મતલબ એ તો નથી ને કે તમે ગરબા કરવાનું બંધ કરી દે. કેનેડા એઝ અ કન્ટ્રી હેઝ મલ્ટી કલ્ચરલ પીપલ. અહીંયા દરેક કન્ટ્રીમાંથી લોકો આવેલા છે. હવે જ્યારે સિટીઝનશીપ કોઈ લેવા માટે ગયું હોય, મતલબ કે બીજી કન્ટ્રીમાંથી આવેલું છે, તો દે આર રૂટેડ ઇન ધેર ઓન કલ્ચર. અને આ વસ્તુ હકીકત ખાલી ઇન્ડિયન્સ માટે નથી, આ વસ્તુ હકીકત દરેક માણસ માટે છે. be it African person, be it any European person or any other country, right? તો બે આર્ગ્યુમેન્ટ છે આની અંદર. એક કે જે એનઆરઆઈઝ ને બહુ સાંભળવા મળતું હોય કે તું ત્યાં જઈને તારું કલ્ચર ભૂલી ગયો છે, તો જો ભૂલી જાય, ફોર એક્ઝામ્પલ કે એ માણસ ચલો કમ્પ્લીટલી કનેડિયન બની ગયો છે હવે, તો એને આ વસ્તુ સાંભળવી પડે કે યુ આર નોટ રૂટેડ. if you are becoming a citizen and did a garba which is a cultural thing, તો લોકોએ એ લોજિકથી તો એવું કહેવું પડે ને કે હા યુ આર રૂટેડ, કે ત્યાં જઈને પણ તમે ભૂલ્યા નથી. પણ ઇન ધીસ કેસ પીપલ આર ઓપોઝિટ, કે કેમ કર્યું આવું? જો કરો તો પ્રોબ્લેમ, ના કરો તો પ્રોબ્લેમ. પણ આઈ રિયલી થિંક કે લોકોએ ખરેખર વિચારવું જોઈએ કે ઇટ ઇઝ ઓલ્સો પર્સનલ પ્રેફરન્સ. જ્યારે મેં એવું કીધું ને કે ઇફ સમબડી આસ્ક મી, ઇફ યુ આસ્ક મી કે હું આ વસ્તુ કરીશ, તો હું નહીં કરું, દેટ ઇઝ મી એઝ અ પર્સન. પણ એટ ધ સેમ ટાઈમ જો કોઈ કરી રહ્યું હોય તો આઈ વુડ નોટ ટેક એન ઓબ્જેક્શન. ઇટ્સ ધેર ઓન રાઇટ ઓફ એક્સપ્રેશન. ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, લાઈક ફ્રીડમ ઓફ સ્પીચની વાત ઘણા બધા લોકો કરતા હોય, એક્સપ્રેશનની વાત ઘણા બધા લોકો નહીં કરતા હોતા, રાઈટ? આઈ થિંક ઇટ્સ અ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, કે મારો એક્સપ્રેસ કરવાનો વે જુદો હોઈ શકે, કોઈ બીજાનો જુદો હોઈ શકે, પણ એ વસ્તુને પર્સનલ લઈને પછી એની પર અટેક કરવો આઈ ડોન્ટ થિંક ઇઝ અ રાઈટ થિંગ. કોઈક લોકોને, અને એ ડિપેન્ડ કરે છે, એ વખતે એ દિવસે મારો મૂડ બહુ સારો હતો, કદાચ મારી તબિયત ના સારી હોત, અથવા તો હું કદાચ કોઈક અલગ ઝોનમાં હોત, એ દિવસે મારો મૂડ ના સારો હોત, તો હું કદાચ નોર્મલ વોક કરીને પણ મેં લઈ લીધું. કદાચ તબિયત ના સારી હોય તો લોકો એમ કહેજો કે લી દુખી છે, તબિયત નહીં સારી તો કદાચ. અને જેમ કે ઇવન આ વસ્તુ એક્સપ્રેશન નહીં છે, પબ્લિક તો કમેન્ટ કરવા બેઠી છે, રાઈટ? એ લોકો તો કોસ્ટ્યુમ ઉપર બી કરશે, એ લોકો તો તમારા એક્સપ્રેશન બી કરશે, એ લોકો તો એમ બી કરશે કે ભાઈ ઓ આ છોકરી આટલી બધી ખુશ કેમ છે, એને આટલું બધું ખુશ નતું થવા જ જરૂર, કેમ કે એને ઇન્ડિયાની સિટીઝનશીપ છોડી છે તો એટલું ખુશ ના થવું જોઈએ, એવું બધું બી લોકો એટલી બધી વસ્તુ ઉપર જજ, મતલબ મને એમ થાય કે યાર આ કેનેડા ફ્રી કન્ટ્રી છે, આઈ ડોન્ટ થિંક સો કે યાર તમે કોઈ બી છો કે કોઈને પણ આપણે એમ કહીએ કે ભાઈ તું બહુ જ ખુશ કેમ છે, અથવા તો તું બહુ દુઃખ, લાઈક એ દિવસની એ મુમેન્ટ એ માણસને જ ખબર હોય, આપણે કોઈ જ નથી કોઈ માણસને જજ કરવા. ઓકે, એક જણની કોમેન્ટ આની અંદર છે કે congratulations, but this is a formal citizenship oath, not a personal celebration space. Moments like this represents a country and should stay respectful and professional. Celebrations like dancing bracket garba are better kept for home or outside the ceremony hall. Just a point of view, respectfully.
તો આ વસ્તુમાં તો હું એવું જ કહીશ કે અગર જો મારે હોમથી જ સેલિબ્રેશન કરું હતું તો હું ઓથની લાઈક એમાં બે ઓપ્શન આપે છે કે તમે વર્ચ્યુઅલી પણ અટેન્ડ કરી શકો છો અને તમે ઇન પર્સન બી કરી શકો છો. મારે એ મોમેન્ટ તમે આ તો એવું એક્ઝામ્પલ થઈ ગયું કે તમારે ક્રિકેટ મેચ જોવા તમે સ્ટેડિયમમાં કેમ જાઓ છો, ઘરેથી કેમ નથી જતા, એનો જે તમને ફિલિંગ હોય એ બંને ડિફરન્સ હશે. બીકોઝ જ્યારે તમે તે મુમેન્ટમાં હશો ત્યારે સ્ટેડિયમમાં તમારા જે બી તમારી ટીમ વાળા હશે એની જોડે તમે સાથે હેપીનેસ લાઈક એ શેર કરી શકશો અને ઘરમાં હશે તો નહીં કરી શકો. એટલે કદાચ મેં એ જે ગરબાની મુમેન્ટ હતી, હું જે રીતે કહું છું તો ઉમંગ હતો ત્યાં સિચ્યુએશનમાં, એ જજ હતા એ એકદમ ખુશ હતા, ઇવન ત્યાં જે ઓડિયન્સમાં હતા એ લોકો બધા બહુ ખુશ હતા. આમાં એક બીજી કોમેન્ટ છે, ઇફ યુ લવ ગરબા સો મચ વાય ડીડ યુ સીક કેનેડિયન સિટીઝનશીપ. અને એનું ફોલો પાછું નીચે એ પણ લખેલું છે કે શુડ હેવ વેન્ટ બેક ટુ ઇન્ડિયા. મતલબ તમે કહેવા શું માંગો છો, ગરબા કરો તો ઇન્ડિયા જતા રહો? આનો મતલબ તો એ થયો કે કેનેડાના વિઝા એ જ લોકોને મળવા જોઈએ જેમને પરફેક્ટલી ફાઇન આઈસ સ્કેટિંગ કરતા આવડું છે. જેને આઈસ સ્કેટિંગ કરતા ના આવડતું એ લોકો વિઝા જ ના આપવા જોઈએ. અને મોર ઓવર કે જે આર્ટિસ્ટ અહીંયા આવે છે ગરબા પરફોર્મ કરવા માટે, તમે શું એમને પણ એ જ કહેશો કે ઇન્ડિયાની બહારથી શું કરો, ગરબા પરફોર્મ કરો તમે? સી એક કોમેન્ટ અહીંયા એવી છે વિચ ઇઝ આઈ પરફેક્ટલી એગ્રી વિથ ધીસ, that this is the beauty of Canada. You can be anyone and from any culture and still be a proud Canadian. Yes, yes. This is Very more like how Canada is. Yeah, એટલે આ લાઈન બહુ સરસ છે કે कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, हम नहीं स्टॉप कर सकते. बस हैप्पी रहो and just spread happiness. Amazing, congratulations Thank you so much. for being a Canadian citizen. And yeah, that's how we're gonna end today's conversation. Thank you so much. Thank you. for having us. Thank you.